નમસ્કાર મિત્રો, ફાર્મા ટ્યુટોરિયલની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજથી આપણે એક નવી સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે ફાર્મા ફિલ્ડ રિપ્રેઝેન્ટેટિવ કરિયર ગાઈડન્સ. તો આપણે એમાં વાત કરશું કે ફાર્મા ફિલ્ડ રિપ્રેઝેન્ટેટિવમાં કયા કયા લેવલ્સ આવે છે અને આપણે એમને ફાર્મા ફિલ્ડ રિપ્રેઝેન્ટેટિવ શું કામ કહીએ છીએ. તો ફાર્મા ફિલ્ડ રિપ્રેઝેન્ટેટિવમાં જનરલી વાત કરીએ આપણે તો મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ લઈને પ્રોડક્ટ મેનેજમેન્ટ ટીમથી લઈને જે નેશનલ સેલ્સ મેનેજર હોય છે આપણા, ત્યાં સુધીનું આખું ગ્રુપ આવી જાય છે. તો આપણે એમને ફાર્મા ફિલ્ડ રિપ્રેઝેન્ટેટિવ શું કામ કહીએ છીએ. જ્યારે પણ કોઈ પણ કંપની છે, ફાર્મા કંપની, એ પોતાની નવી પ્રોડક્ટ લોન્ચ કરતી હોય કે નવું કોઈ મોલિક્યુલ લોન્ચ કરતી હોય, તો એને ડૉક્ટર સુધી પહોંચાડવાની રિસ્પોન્સિબિલિટી આ ફાર્મા ફિલ્ડ રિપ્રેઝેન્ટેટિવની હોય છે. કેમ કે આ કોઈ ઓફિસ વર્ક કે એવું કંઈ હોતું નથી કે ઓફિસમાં બેઠા બેઠા આ કામ થઈ જાય. કેમ કે આ વસ્તુ કેવી છે કે આપણે ઘરે ઘરે જઈને કેમ લોકો સુધી ઇન્ફોર્મેશન પહોંચાડવાની હોય, એ જ રીતે આપણે ડૉક્ટરો સુધી પહોંચીને ઇન્ફોર્મેશન જે પણ છે એ પહોંચાડવાની હોય. તો એટલે જ MR છે એને ઇન્ફોર્મેશન બ્રિજ બિટવીન ફાર્મા કંપની અને ડૉક્ટર કહેવામાં આવે છે. તો મિત્રો, ઘણીવાર તમે હોસ્પિટલમાં ગયા હોય તો ત્યાં તમે કોઈ પર્સનને જોયા હશે જે પ્રોફેશનલ ડ્રેસિંગમાં હશે અને હાથમાં લેધર બેગ હોય અને માત્ર 2 મિનિટ ડૉક્ટરને મળવા માટે ધીરજપૂર્વક રાહ જોઈ રહ્યા હોય છે. તો એ કોઈ દર્દી નથી કે દર્દીના રિલેટિવ નથી હોતા. એ છે હેલ્થકેર ઉદ્યોગની સૌથી મહત્ત્વની કડી, એટલે કે મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ, MR. તો મિત્રો, તમે જાણો છો કે MR કરે છે શું, કે શું આ ફક્ત સેલ્સની નોકરી છે કે એનાથી પણ વિશેષ કંઈક છે. તો આજે આપણે વાત કરીશું ફાર્મા ક્ષેત્રના મૂળભૂત પાયા વિશે, MR વિશે. તો મિત્રો, સરળ શબ્દમાં વાત કરીએ તો MR એટલે ઇન્ફોર્મેશન બ્રિજ. જ્યારે પણ કોઈ પણ ફાર્મા કંપની છે એ કરોડોનો ખર્ચ કરી નવી દવા બનાવતી હોય કે નવો મોલિક્યુલ બનાવતી હોય, તો એ વિશેની ઇન્ફોર્મેશન ડૉક્ટર સુધી પહોંચાડવી અગત્યની છે. તો અને ડૉક્ટરની પણ રિસ્પોન્સિબિલિટી છે એ પ્રોડક્ટ વિશે જાણવાની કે એમના દર્દી માટે કઈ પ્રોડક્ટ સારી છે. એ પછી સાયન્ટિફિકલી હોય કે ઇકોનોમિકલી હોય, બંને વસ્તુ ડૉક્ટરો માટે જરૂરી છે. તો આ ઇન્ફોર્મેશન છે એ ફાર્મા કંપનીથી ડૉક્ટર સુધી પહોંચાડવાની જવાબદારી MRની હોય છે. તો મિત્રો, હવે MRના રોલ એન્ડ રિસ્પોન્સિબિલિટી વિશે વાત કરીશું. તો MRની રોલ છે એ જનરલી 4 મૂળભૂત પાયા ઉપર ડિપેન્ડ છે. ફર્સ્ટ છે પ્રોડક્ટ ડિટેલિંગ, સેકન્ડ છે રિલેશનશિપ બિલ્ડિંગ, થર્ડ છે માર્કેટ ઇન્ટેલિજન્સ એટલે કે RCPA, અને ફોર્થ છે ઇવેન્ટ ઓર્ગેનાઇઝેશન. તો સૌ પ્રથમ પહેલા સ્તંભ વિશે વાત કરીએ કે જે મેઇન બેઝ છે પ્રોડક્ટ ડિટેલિંગ. જ્યારે પણ તમે ડૉક્ટરના કેબિનમાં જાઓ છો ત્યારે માત્ર તમારી પાસે 2 થી 3 મિનિટ જ હોય છે, અને એ 2 થી 3 મિનિટ દરમિયાન તમારે પ્રોડક્ટની જે પણ ખાસિયત છે એ જણાવવાની હોય છે. જેમાં ખાસ કરીને વાત કરીએ આપણે તો પ્રોડક્ટની સેફ્ટી છે, એફિકેસી છે, અને જે અધર બ્રાન્ડ છે માર્કેટમાં એની કમ્પેરિઝનમાં તમારી પ્રોડક્ટમાં શું ખાસ વાત છે એ તમારે ડૉક્ટરને સમજાવવાનું હોય છે. અને ખાસ વાત તમારે એ ધ્યાન રાખવી જોઈએ કે તમે કોઈ પણ દવા નથી વેચી રહ્યા, તમે એક સાયન્ટિફિક સોલ્યુશન વેચી રહ્યા છો. તો તમારે જે કંઈ પણ પોઈન્ટ્સ હોય તો એ રીતે પ્રિપેર કરવા જોઈએ. સેકન્ડ બેઝ છે રિલેશનશિપ બિલ્ડિંગ. ફાર્મા ફિલ્ડમાં આગળ વધવા માટે રિલેશનશિપ બિલ્ડ કરવા બહુ જ અગત્યના છે. ખાસ કરીને ડૉક્ટર એ જ કંપનીની દવા પ્રિસ્ક્રાઇબ કરશે જેના રિપ્રેઝેન્ટેટિવ પર તેને વિશ્વાસ હશે. તો એ વિશ્વાસ કેળવવા માટે શું કરવું જોઈએ? તો એક છે ગ્રૂમિંગ, કે જે પણ MR છે એનું ડ્રેસિંગ સેન્સ છે એ બહુ જ અગત્યનું છે. સેકન્ડ છે પંક્ચ્યુઆલિટી. જે તે કમિટમેન્ટ આપે છે એ કમિટમેન્ટ ટાઈમ ટુ ટાઈમ ફૂલફિલ થવા જરૂરી છે. અને થર્ડ છે ડિસિપ્લિન. સેલ્ફ ડિસિપ્લિન હોવું જરૂરી છે. જે તે ડૉક્ટરની રેગ્યુલર વિઝિટ છે, જે તે ટાઈમ પર કમિટમેન્ટ આપેલું હોય એ ટાઈમ પર કમિટમેન્ટ પૂરું કરવું. અને ચોથું છે નોલેજ, કે પોતાના નોલેજના બેઝ ઉપર ડૉક્ટરને કન્વિન્સ કરવા. અને એક મહત્ત્વનો પાયો છે આમાં ફાર્માસિસ્ટ સાથે રિલેશનશિપ બિલ્ડ કરવા, કે જે તે ટાઈમ પર પ્રોડક્ટ આપણી અવેલેબલ કરાવવાની હોય, કે જ્યારે પણ કોઈ સ્પેસ થવાની હોય પ્રોડક્ટ માટે, ત્યારે આપણને ફાર્માસિસ્ટ સાથેના રિલેશનશિપ બહુ જ કામ આવે છે. તો એક ફાર્માસિસ્ટ સાથે પણ આપણે ડે ટુ ડેમાં રિલેશનશિપ બિલ્ડ કરવા જરૂરી છે. ત્રીજો અને સૌથી અગત્યનો પોઈન્ટ છે RCPA, એટલે કે માર્કેટ ઇન્ટેલિજન્સ કે રિટેલ કેમિસ્ટ પ્રિસ્ક્રિપ્શન ઓડિટ. આપણે જ્યારે પણ ડૉક્ટરને મળવા જઈ રહ્યા હોય કે ડૉક્ટરને મળી લીધું હોય, એના પછી કેમિસ્ટ વિઝિટ કરવી કમ્પલસરી છે. ત્યાંથી આપણને જાણવા મળશે કે આપણી કોઈ પ્રોડક્ટ ત્યાં લખાઈ છે
તો કેટલી ક્વોન્ટિટીમાં લખાય છે કે કેટલો સ્ટોક અવેલેબલ છે. અને જો નથી લખાતી તો આપણે એને લખાવવા માટે ત્યાં કોમ્પિટિટર બ્રાન્ડ છે એકનો સર્વે આપણે ત્યાંથી લઈ શકીએ અને એના મુજબ આપણને આગળનો કોલ પ્લાન કરવામાં આપણને હેલ્પફુલ થઈ જાય. તો એટલા માટે રિટેલ કાઉન્ટર પ્રેસ્ક્રિપ્શન ઓડિટ છે એ કમ્પલસરી છે. આપણા ફાર્મા ફિલ્ડમાં છે ને જનરલી કહેવામાં આવે કે જેનું આરસીપીએ સ્ટ્રોંગ હશે એનું સેલ્સ હંમેશા સ્ટ્રોંગ હશે. તો આરસીપીએ કરવો કમ્પલસરી છે. એમાં મુખ્યત્વે બે રીતે થઈ શકે, એક ક્વોલિટેટિવ અને એક ક્વોન્ટિટેટિવ. ક્વોલિટેટિવમાં કઈ બ્રાન્ડ્સ લખે છે અને ક્વોન્ટિટેટિવમાં કેટલા અમાઉન્ટમાં લખે છે કે કેટલા બોક્સ લખે છે કે કેટલી સ્ટ્રીપ લખે છે. તો આરસીપીએ કરવો જરૂરી છે. અને ફોર્થ છે ઇવેન્ટ ઓર્ગેનાઇઝેશન કે એકેડેમિક એક્ટિવિટી. એમાં આપણે જોવા જઈએ તો ઘણીવાર કંપનીઓ છે એ સીએમઈ કે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ છે એ ઓર્ગેનાઇઝ કરતી હોય છે. તો એમાં તમારો મેઇન રોલ હોય છે કે ડૉક્ટરોને ઇન્વાઇટ કરવા, જેના કારણે તમે એક સેલ્સ રિપ્રેઝેન્ટેટિવમાંથી મટીને એક તમે ડૉક્ટરના એકેડેમિક પાર્ટનર બની જાઓ છો અને તમને સેલ્સ જનરેટ કરવામાં ખૂબ જ હેલ્પફુલ થાય છે. તો ડે બાય ડેમાં જે કોઈ પણ સીએમઈ કે કોન્ફરન્સ થતી હોય એમાં ડૉક્ટરને ઇન્વાઇટ કરવાનો પણ તમને એક લાભ મળે છે અને એ ઘણું તમારું સેલ્સ જનરેટ કરવામાં હેલ્પફુલ થાય છે. જે કોઈ પણ એમઆરના આ 4 બેઝ છે એ સ્ટ્રોંગ હશે એ જ હંમેશા સ્ટાર પરફોર્મર બને છે. તો હંમેશા ફોકસ કરવાનું આ 4 સ્ટેપ ઉપર. એમઆર બનવું એ વિજ્ઞાન, કળા અને મહેનતનું મિશ્રણ છે, જેમાં તમને ફરવાની તક, નેટવર્કિંગ અને સારા ઇન્સેન્ટિવ્સ પણ મળે છે. મારા નેક્સ્ટ વિડીયોમાં હું તમને બતાવીશ કે એમઆરની બેગમાં કઈ કઈ વસ્તુઓ હોય છે અને પહેલા દિવસની તૈયારી કઈ રીતે કરવી. જો તમે આ ક્ષેત્રમાં આવવા માંગતા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. અને ચાલો આપણે સૌ મળીને આગળ આ ફિલ્ડમાં કારકિર્દી બનાવીએ. અને જો કોઈ પ્રશ્ન હોય તમને તો કમેન્ટ કરીને જરૂર જણાવજો.